श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गुसाई जी प्रभुए श्री महाप्रभुजी વલ્લભાચાર્યજીના 108 નામ જે પ્રગટ કર્યા છે, જેને સર્વોત્તમ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ગુસાઈજીએ સ્વયં આ સર્વોત્તમ સ્તોત્ર જે પ્રગટ કર્યું, એમાં આપણે આગળ કહ્યું કે આ જે સર્વોત્તમ સ્તોત્ર છે એના ઋષિ સ્વયં શ્રી ગુસાઈજી છે. આ જે સર્વોત્તમ સ્તોત્ર છે તેના છંદ સાક્ષાત પ્રભુના મુખારવિંદ એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે, અને આ જે શાસ્ત્રના બીજ છે તે સાક્ષાત પ્રભુ ગોવર્ધનનાથજી છે. આવું એકે સ્તોત્ર ન ભૂતો ન ભવિષ્યથી, એટલે જ તો ચિત્ત સ્વામીજીએ કહ્યું કે અબ જો ભઈ સો કબ ન ભઈ, એટલે કે જેટલા બીજા સ્તોત્ર છે એ શાસ્ત્રોક્ત સ્તોત્રના જે ઋષિ છે એ પ્રાકૃત ઋષિ છે. આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી છે. બીજા બધામાં જે છંદ છે તે પ્રાકૃત છે, અને જે બીજ છે તે પણ પ્રાકૃત છે. જ્યારે એક સર્વોત્તમ સ્તોત્ર છે એવું છે કે જેના માટે શું કહી શકાય. અને પછી આગળ આપે જ કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને આવનારો પ્રતિબંધનો નાશ કરે છે, અને કૃષ્ણ અધરામૃતની નિશ્ચય પ્રાપ્તિ થાય છે. એવા આ સર્વોત્તમજીમાં જે નામ આજે આવશે, 36મું નામ છે સુખ સેવ્ય. મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે સુખ સેવ્ય છે. તો સુખ સેવ્યનો ભાવ હવે શ્રી ગોકુલનાથજી પ્રગટ કરે છે. યાકો અર્થ श्री गोकुलनाथ जी कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो अपने पुष्टि मार्गीय जे भक्त है तिनको सेवा भजन करीबे में सुख रूप है, सो कौन भांति सो सुख रूप है, सो कहत है, जो जा भक्तन को जैसो भाव, जा भाव सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को भजन सुमरण ध्यान गुणगान सेवादिक करत है. भक्ति भाव स्नेह संयुक्त होई ता भक्त की सेवा भजन सेवा सुमरण ध्यान गुणगान सेवादिक करत है. ताही भाव तो ताही भाव सो ताही स्वरूप सो ताही भांति सो अंगीकार करी के वा भक्त के सकल मनोरथ श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप पूर्ण करत है. सो काहते, जो पुष्टि मार्गीय भक्त तो अनेक है, तिनके भक्ति भाव हु अनेक भक्तन के भाव रूप स्वरूप धारण करी के ताते अनेक भक्तन के सकल मनोरथ पूर्ण करत है. जा भक्त को जैसो भाव है, ताके यहाँ ताही रूप भाव सहित होई विराजमान होई सकल सेवा को अंगीकार करत है. ऐसे श्री आचार्य जी महाप्रभु जी परम दयाल है, ताते सकल भक्तन को श्री आचार्य जी महाप्रभु जी सुख सेव्य है. सुख सो सेवा करीवे योग्य, ताहिते श्री गुसाई जी श्री आचार्य जी महाप्रभु जी को यह नाम कहे सुख सेव्य. आज गोकुलनाथजीએ સુંદર સુખ સેવ્યનું વર્ણન કર્યું, એને દ્રષ્ટાંત સાથે જો સમજીએ તો ઝટ ગળે ઉતરે. તેથી સર્વપ્રથમ તો દ્રષ્ટાંત દઈએ છીએ નરહરિદાસ ગૌડિયા બ્રાહ્મણ, જે જગન્નાથપુરીના માટે એમને આસક્તિ હતી. એ તો એવું જ હોય, પુષ્ટિ માર્ગમાં આવે એ પહેલાં અન્ય જે અંશ અવતાર છે, દ્વારિકાનાથજી, વિઠ્ઠલના પંઢરીનાથજી
અને એવી રીતે જગન્નાથજી. તો એ આસક્તિ હતી અને બહુ બધા મનોરથ મનમાં હતા કે મારે એમને આટલા વસ્ત્રો ધરવા છે જગન્નાથજીને, આટલા આભૂષણ ધરવા છે, આટલું ભોગ નેક ભોગ ધરવો છે, આટલું પંડાઓને દાન પૂન કરવું છે. તો મહાપ્રભુજીનું નામ જે સુખ સેવ્ય છે એમાં જે આપે ભાવ કયો ગોકુલનાથજીએ, જે હમણે છેલ્લે કહ્યું કે જેવો ભાવ કરીને વૈષ્ણવ આવે તો આપ તેનો તે ભાવ પૂર્ણ કરવાવાળા છે, એટલે આપનું નામ સુખ સેવ્ય છે. તો તે નરહરિદાસને જગન્નાથજી માટે આસક્તિ હતી અને એ વારંવાર જગન્નાથજીના દર્શન કરવા જે આવતો, તો જગન્નાથજી તો જાણતા કે આ તો નિત્ય લીલાનો ગોલોકનો પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજીનો જીવ છે, લીલાથી પડેલો છે. એટલે એ વખતે તો એને કશું કહેતા નહીં, જેટલી વખત આવે એટલી વખત એને સુખ મળે એવો આ પ્રયત્ન કરતા. પણ જ્યાં સુધી દૈવી જીવને મહાપ્રભુજીનું શરણું પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી એ સુખનો અનુભવ થતો જ નથી. એટલે જ હવે જ્યારે મહાપ્રભુજી આ પધાર્યા છે પુરીમાં અને હવે પેલો આવ્યો, ત્યારે ઠાકોરજીએ એટલે કે જગન્નાથજી ભગવાને સ્વયં એને સ્વપ્નમાં આજ્ઞા કરી કે હવે તું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શરણે જા. અને એમ પણ કહ્યું કે એ અને અમે એક જ છીએ, એમાં ભેદ નથી. અને પછી એ બીજે દિવસે પૂછ્યું કે કેવી રીતે મને ઓળખાશે, તો કે જગ વિખ્યાત છે. અને પછી એ ગયો અને પછી મહાપ્રભુજીએ તો એને જોતાની સાથે જ બધું કહી દીધું કે તને તો તારા પિતા સાથે ઝઘડો થયો હતો, તારા પિતાએ તો એવું કહ્યું હતું કે જગન્નાથ મંદિરમાં તો બધા લેવાવાળા જ બેઠા છે, આપવાવાળું કોઈ છે નહીં, અને તું તો તારા બાપના રૂપિયા ઉપર તાગડ ધંધા કરે છે, અને તને ખોટું લાગ્યું અને તે તારા પિતાનો ત્યાગ કર્યો છે. તો વૈષ્ણવ તો આવા જ હોવા જોઈએ, ટેકીલા. એમ કરી અને આપે કહ્યું કે પછી તો આ એટલા માટે આપે આ વાત કરી બધી કે એની દ્રઢતા થઈ જાય. ચમત્કારની પાછળ કોઈ બીજો કોઈ આશય નથી હોતો આચાર્ય ચરણનો, ગુસાઈજીનો, પણ એ જીવની દ્રઢતા થઈ જાય, બીજે ક્યાંય ભટકે નહીં. એટલે પછી તો એ તરત જ શરણે આવ્યો કે આપ તો ઈશ્વર છો, આપે તો મારી બધી જ વાત કરી દીધી, તો મને શરણે લો. તો આપ એ પણ જાણતા હતા કે એના હૃદયમાં આટલા આટલા મનોરથો હજી તો જગન્નાથજી માટેના તો છે જ, અને દ્રવ્યની બી એટલી જ કામના હતી એને. એવો પણ ભાવ હતો કે મારા પિતા મારા આ વખાણ સાંભળે કે મેં આટલું જગન્નાથજીની કૃપાથી કર્યું. એટલે આપે પણ પછી કૃપા કરી અને એમને એ જે જગન્નાથજીના દરિયા કિનારે કહ્યું કે જઈ અને તું દ્રવ્ય જે મળે એ લઈ અને બધા મનોરથ કરી લે. તો એ જગન્નાથજીના દરિયા કિનારે ગયા તો એટલું બધું દ્રવ્ય પ્રાપ્ત થયું કે જે દ્રવ્યથી એ ડરી ગયો કે રાજા પૂછશે કે તું લાવ્યો ક્યાંથી, કેમ કે રાજાની ફરજ છે કે કોઈ પણ દ્રવ્ય અધિક માત્રામાં જ્યારે વિનિયોગ કોઈ કરે તો એની ચોરી, લૂંટફાટ, કોઈની હિંસા એવું તો નથી થયું ને, આ જવાબદારી છે. એટલે જરૂરથી તપાસ કરાવશે તો તે વખતે હું શું કરીશ. તો આપે એમ પણ કહ્યું સુખ સેવ્ય નામ છે, ગોકુલનાથજીએ આ સુખ સેવ્ય નામનો ભાવ પ્રગટ કર્યો છે, એટલે જ આ દ્રષ્ટાંત લીધું. તો મહાપ્રભુજીએ એટલી બધી કૃપા વિચારી કે જો રાજા એમ કહે કે આ દ્રવ્ય ક્યાંથી લાવ્યો તો તું અમારું નામ લઈ લેજે. અને પછી ખરેખર જ જગન્નાથજીને અતિ કિંમતી સુવર્ણના, હીરાના, માણેકના અને રત્નોના આભૂષણો સિદ્ધ કરી અને ધર્યા. પોતે જ જગ્યા રાખી લીધી. એમાં એકમાં સોનારને બેસાડી દીધો, એકમાં બજાજ એટલે કાપડવાળા વેપારીને બેસાડી દીધો, એકમાં દરજીને બેસાડ્યો, અને પંડાઓને તો ખુલ્લે હાથે દાન કર્યું, વસ્ત્ર, દ્રવ્ય વગેરે. એટલે રાજા સુધી વાત પહોંચી ગઈ કે આ તો અત્યાર સુધી આવતો અને જતો, એની પાસે કશું હોતું નહીં, ખિસ્સા તો ખાલી રહેતા એના, થોડું ઘણું લઈને આવતો, કદાચ કોઈને આપે તો ગરીબ ગરબાને થોડી એકાદ 5-50 રૂપિયા આપતો. પણ આ વખતે તો આણે ખાલી જગન્નાથજીના આભૂષણ જ કરોડો રૂપિયામાં કરી લીધા, અને એ સિવાય જુદું બધું. એટલે રાજાએ એને કહ્યું, બોલાવડાયો કે ભાઈ તું તારી પાસે દ્રવ્ય ક્યાંથી આવ્યું. એટલે એટલું જ કહ્યું કે મને મહાપ્રભુજીથી પ્રાપ્ત થયું.
એટલે તે વખતે તે રાજાની બુદ્ધિ પણ પ્રભુએ ફેરવી અને એમ માન્યું કે હા મહાપ્રભુજીએ જ આ આપ્યું હશે, એટલે મહાપ્રભુજી સુધી રાજા ગયો પણ નહીં. આવી રીતે આપ એનું દ્રવ્યનું જે મનોરથનું અંદર હતું એ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી એને બ્રહ્મસંબંધ પણ ન ફળે એવું આપ બોલ્યા હતા. અને છેવટે એને આ બધો મનોરથ થયો પછી એને તાપ થયો કે આ મેં શું કર્યું, પ્રભુનું જ લઈ અને પ્રભુને ધર્યું. એ ક્યારે થયો તાપ? જ્યારે સેવક થયો. બ્રહ્મ સંબંધ લીધો એની સાથે જ એને સમજ પડી ગઈ કે હું તો ઠાકોરજીની સેવિકા છું, નિત્ય લીલાની. પૂર્ણ પુરુષોત્તમની સેવા એ જ મારો ધર્મ છે. અને એ ચૂકીને હું કંઈક અપરાધથી પડી હતી અને આપ દેહમાં આવી હતી અને આ જગન્નાથજીના મનોરથોનું મારા મનમાં હતું, તો એ મેં તો આપનું જ લઈ અને આપને આપ્યું. હા, એ વખતે જ્યારે દ્રવ્ય પ્રાપ્ત થયું ત્યારે પણ કહેલું મહાપ્રભુજીને કે આપ પણ રાખો આમાંથી થોડું. ત્યારે કહેલું કે ના, આ અમને ના ખપે, કેમ કે આપ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છો. જગન્નાથજી તો અંશ અવતાર છે અને જગન્નાથજીના દરિયા કિનારેથી મળેલું દ્રવ્ય જગન્નાથજીનું કહેવાય. એ ક્યારેય પણ ગોવર્ધનનાથજી પણ ના લે, તો પછી મહાપ્રભુજી કેવી રીતે લે? જ્યારે જ્યારે પણ એવું કહેવાય છે કે મહાપ્રભુજી અને ગુસાઈજી આપ જગન્નાથજી પુરીમાં દર્શન કરવા પધારતા, તો ગુસાઈજીનો તો એવો નિયમ હતો કે આપ જેટલી પણ સવારી સાથે આવ્યા હોય એ બધું જ ત્યાં દાન કરી દેતા. આપના અંગ ઉપર તો ખાસ, બીજું તો યાદ નથી મને, પણ આપના અંગ ઉપર જેટલા પણ કિંમતી આભૂષણો આપ જે રાજાના ઠાઠમાઠથી પહેરતા એ બધું ત્યાં આપ ન્યોછાવર કરી દેતા. આવો આપનો નિયમ. તો પછી મહાપ્રભુજી કેવી રીતે એ દ્રવ્ય લઈ શકે? જોકે આપની જ કૃપાથી મળ્યું, પણ આપે ન રાખ્યું અને એનો મનોરથ પૂરો કરાયો. પછી બ્રહ્મસંબંધ થયો. પછી એને ભાન થયું કે આ તો હું ઠાકોરજીની લીલાની સખી છું, એમની પત્ની છું, મારે તો એમની સેવા કરવાની હોય અને આ શું કર્યું. પછી હવે જુઓ, મહાપ્રભુજી ને પૂછે છે કે હવે શું આજ્ઞા છે? તો કે હવે મારી આજ્ઞા છે કે તમે સેવા કરો. એટલે પુષ્ટિ માર્ગમાં સુખ સેવ્યનો અર્થ કોઈ એવો નહીં કરવો જોઈએ કે મહાપ્રભુજી સુખ સેવ્ય છે એટલે આપણને દ્રવ્ય પણ આપી દેશે. મહાપ્રભુજી કહે છે કે હું સુખ સેવ્ય છું, પણ કોના માટે છું? કે જેને ઠાકોરજીની સેવા કરવી છે અથવા તો સત્સંગ કરવો છે. ભલે ને સેવા નથી કરી એવા પણ કેટલા જીવો છે, મહાપ્રભુજીના પણ છે, ફક્ત સત્સંગ. અને એવા પણ જીવો છે કે જેને તો ખાલી અષ્ટાક્ષર જ કર્યું છે. નારાયણદાસ ભાટ, દ્રવ્ય જ નહોતું એના ભાગ્યમાં, તોય એને ધ્રુવ ઘાટ ઉપર દર્શન કરાયા દ્રવ્યના, અતિ કિંમતી, મોહ કાઢવા માટે અને આશ્રય દ્રઢ થાય વલ્લભમાં એટલા માટે. પણ છેવટે એને અષ્ટાક્ષરનું દાન જ કર્યું. એને તારથી સેવા થશે જ નહીં એમ કહી દીધું. અને અષ્ટાક્ષર માત્રથી એને તને રોજ મળી રહેશે, તું માગીશ નહીં કોઈની પાસે. આ સુખ સેવ્ય નામ જે મહાપ્રભુજીનું પ્રગટ કર્યું છે શ્રી ગુસાઈજીએ, એના દ્રષ્ટાંતોમાં તો અનેક દ્રષ્ટાંતો છે. જેમાં એક મહાવનની ક્ષત્રાણી છે, એ મહાપ્રભુજીથી એટલી આસક્ત થઈ જાય છે કે એ તો બ્રહ્મસંબંધ થયા પછી જેવા મહાપ્રભુજી એમ કહે છે કે હવે તું સેવા કર, તો એમ જ કહે છે કે હું પ્રગટ સ્વરૂપ છોડીને સાધનમાં શું કરવા પડું. એટલી મોટી વાત કરી દીધી. મહાવનની ક્ષત્રાણીએ મહાપ્રભુજીને એમ કહી દીધું, ઠાકોરજીને સાધન કહી દીધા. એટલે જેમને જેમને પણ પ્રગટ સ્વરૂપમાં આસક્તિ છે એમને ઠાકોરજીના દર્શનથી જરા પણ સંતોષ થતો જ નથી. પ્રત્યક્ષ ઉદાહરણ જો બીજા લેવા હોય તો બે છે. એક તો નાગજી ભટ્ટજીનું. નાગજી ભટ્ટજીને ગુસાઈજીના સ્વરૂપમાં એટલી આસક્તિ હતી કે એમને કેરીનો આરો ગાવાનો મનોરથ થયો, તો એ જાણતા હતા નાગજી ભટ્ટજી કે આ દ્વારિકાધીશજીના આરો ગાયા વગર નહીં આરોગે. એટલે જ્યારે દ્વારિકા પધાર્યા ત્યારે જાણી જોઈને સંતાડી રાખી હતી કેરી ઘણી બધી, એમાંથી એક લોટ લઈ આવ્યા. કારણ કે ગુસાઈજીએ જીદ કરી કે એવી રીતે ના કરાય, તો આવ્યો છું ને મને ધરે છે ને દ્વારિકાધીશજીને નથી ધરતો. તો એ વખતે તરત જ દ્વારિકાધીશજીને ત્યાં ધરી આવ્યા નાગજી ભટ્ટજી. પણ કોઈ ભાવ નથી એમને. એવું નથી કે આ કંઈ પુષ્ટિ સ્વરૂપ નથી એટલે. અરે આગળ ગયા પછી ફરી પાછી બીજી જ્યાં મુકામ થયો ત્યારે એ ગુસાઈજી માટે પછી કેરી લઈને આવ્યા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે ના, અમે તો જ્યાં સુધી ગોવર્ધનનાથજી નહીં આરોગે ને ત્યાં સુધી અમે નહીં આરોગીએ. એટલે આપ તો એક પાડા ઉપર કે ભેંસ ઉપર બે બાજુ બે મોટા મોટા કેરીના બારદાન લટકાવ્યા અને ચાલ્યા.
અને ગોવર્ધનનાથજીના જે ભંડારમાં ભેટ કરી એક બારદાન કેરીનું મોટું વિશાળ. એટલે ગિરધરજીએ જોયું કે આ તો નાગજી ભટ્ટ આવ્યા છે, એટલે એમને કહ્યું કે રોકાવો હવે હજી થોડું અહીંયા. જાણી જોઈને કહ્યું, કેમ કે ગિરધરજી જાણે છે જયેશલાલન ગુસાઈજીના કે આ નાગજી ભટ્ટને તો ગુસાઈજીનામાં જ આ શક્તિ છે, ગોવર્ધનનાથજીનામાં પણ નથી. કારણ કે પ્રસંગ બની ગયેલો હતો કે એક વખત અહીંયાથી આપ પસાર થતા હતા અડેલ જવા માટે, અને એ વખતે માર્ગમાં ઠાકોરજીના દ્વારિકા જવા કે અડેલ જવા, અને માર્ગમાં ગોવર્ધનનાથજીના દર્શન કરવા આવ્યા અને ત્યાં ખબર પડી કે બધા બીમાર પડ્યા છે, તો એમને સેવામાં લઈ લીધા ગોવર્ધનનાથજીને. તો એમને તો નહોતું ગમતું, તો ગોવર્ધનનાથજીના દર્શન દુર્લભ છે તો સેવા તો મળે નહીં. તો આમને તો નાગજી ભટ્ટને તો ગુસાઈજીના કૃપાપાત્ર વળી બ્રાહ્મણ છે એટલે એમને સેવા મળી, પણ એમને સેવા ગમી જ નહીં. અને એમણે તો એમ જ કહ્યું કે હું તો સોનાના કમળમાં ફસાઈ ગયો. તો ગુસાઈજીએ કીધું કે આવું ના કહેવાય, પણ એ તો આવા જ હતા. એટલે એમને ગિરધરજીએ રોક્યા તોય ના રોકાયા. પછી ગુસાઈજી એવી આજ્ઞા નથી કરી કે અમે તો નવનીત પ્રિયાજીને લીધા વગર નહીં લઈએ, પણ એમને ખબર જ હતી કે આ પછી પાછું જઈશ ને તો પાછું નવનીત પ્રિયાજીનું કહેશે, તો એટલે સાથે જ લઈને ચાલ્યા હતા. એ કેરી પણ આપે ધરી દીધી નવનીત પ્રિયાજીને, કેમ કે વળી પાછા મોકલે તો. એટલે એમનો એવું નથી કે અનાદર કરે દ્વારિકાધીશજીનો, એમણે તો ગોવર્ધનનાથજી માટે પણ આવું હતું અને નવનીત પ્રિયાજી માટે પણ આવું હતું. અરે વધારે શું કહું, એક વખતે પગપાળા જઈ રહ્યા હતા, માર્ગમાં ઉજ્જૈન આવ્યું અને કૃષ્ણ ભટ્ટજીના ઘરે આવ્યા. તો કૃષ્ણ ભટ્ટજી તે વખતે ઘરે નહોતા, તો તેમની પત્નીને ખબર પડી કે આ કોઈ વૈષ્ણવ, એવું ના કીધું કે હું કોણ છું, વૈષ્ણવ જોયા, તિલક જોયું અને બોલવાની રીતભાત ને કંઠી અને વગેરે અને ભગવત સ્મરણ વગેરેથી એટલું જાણ્યું, એટલે એમને રાજભોગ આરતીના દર્શન કરાયા. તો કૃષ્ણ ભટ્ટના સેવ્ય સ્વરૂપમાં દર્શન કર્યા તોય એમને સંતોષ ના થયો. પાછું એમણે એમ જ કહ્યું કે મને તો ગુસાઈજીના પાદુકાજીના દર્શન કરાવો. અને પેલા સ્ત્રીને નવાઈ લાગી કૃષ્ણ ભટ્ટજીની કે આ કેવી રીતે જાણે છે, કારણ કે એ તો ગૂઢ છે, એ તો અંદર છે, પણ જાણે છે તો મીન્સ કે આ કોઈ જાણકાર વૈષ્ણવ છે અમારા કૃષ્ણ ભટ્ટજીના. એટલે એમના દર્શન કરાયા જ્યારે પાદુકાજીના, ત્યારે સંતોષ થયો. એટલે આ માર્ગમાં જેને પ્રગટ ભાવમાં પ્રેમ છે એને ઠાકોરજીમાં કંઈ એવો ભાવ થતો જ નથી. તો આપ એ પ્રમાણે આપ કૃપા કરે છે. તો આ અડેલની જે ક્ષત્રાણી હતી એને પ્રગટ સ્વરૂપમાં આસક્તિ હતી કે હું શું કરવા સાધનમાં, મને સાધનમાં કેમ નાખો છો, આવો શબ્દ પ્રયોગ કર્યો. તો મહાપ્રભુજીને હસવું આવ્યું. મહાપ્રભુજીએ કહ્યું કે તો તારે શું જોઈએ છે, તો હું તમારી સાથે સાથે જ રહું, તમે પરિક્રમા કરવા જાઓ તો હું તમારી સાથે જ રહીશ. ત્યારે આપે કહ્યું કે ના, સ્ત્રીજનથી અમારી સાથે ન રહેવાય, એ મર્યાદા છે. પણ જો હવે કૃપા કરી, સુખ સેવ્ય નામ છે, તો આપે કેવી કૃપા કરી કે ભલે લૌકિક મર્યાદામાં સાથે ન રખાય, પણ આપે આપના ચરણારવિંદની છાપ પધરાવી દીધી અને કહ્યું કે આ તું મારું સ્વરૂપ માનીને સેવા કરજે, તારા બધા મનોરથ પૂરા થશે. તો આપે એ જે ચરણારવિંદની છાપમાં આપ જ જ્યારે ત્યારે પ્રગટ થઈ જતા અને એના મનોરથ પૂરા કરતા. અને એ જ ક્ષત્રાણીને અહીંયા બ્રહ્માંડ ઘાટ જ્યાં ઉબાસી એટલે બગાસું આવેલું અને બ્રહ્માંડના દર્શન કરાવેલા માટી ખાધા પછી, એ જગ્યાએ છીછરા યમુનાજીના જળમાંથી જ 4 સ્વરૂપો સામે ચાલીને કહેવા લાગ્યા કે અમુકી તું અમને તારા ઘરે પધરાવીને લઈ જા. તો આ કેવી આસક્તિ સુખ વલ્લભમાં કે હું કેવી રીતે લઈ જઉં, મારે આજ્ઞા વગર ના લઈ જવાય. એટલે 4 સ્વરૂપને એમ કહી દીધું કે તમે ઠાડા રહો, ત્યાં ત્યાં રહેવા દીધા જલમાં, અને દોડતી ઘરે આવી અને જ્યાં છાપ પધરાવેલી હતી ત્યાં સાક્ષાત વલ્લભ બિરાજે છે. ભાવ કરી અને વિનંતી કરી કે આ 4 સ્વરૂપ મને કહી રહ્યા છે કે ઘરે પધરાવ તો શું કરું. તો તે વખતે આપ કાશી હતા અને આપે આજ્ઞા કરી કે જા જલ્દી અને એમને પધરાવી અને યથાશક્તિ ભોગ ધરજે. અને પછી આ દોડતી આવી અને કહ્યું કે ચાલો ચાલો. અને એ જે 4 સ્વરૂપ હતા એમના નામ છે, એક તો નવનીત પ્રિયજી જે પાછળથી ગજ્જન ધાવનજીને પધરાવેલા, પછી એક લાડીલેશજી એ જીએસુરીને પધરાવેલા, પછી એક લલિત ત્રિભંગી, અને એક હતા એટલે સ્મરણ નથી રહ્યું મને, પણ એક નારાયણદાસ બ્રહ્મચારીને પધરાયા હતા, એક જીદાસ સુરીને, લલિત ત્રિભંગી હતા, લાડીલેશજી હતા, નવનીત પ્રિયજી હતા અને ચોથું પણ સ્વરૂપ હતું. આ 4 સ્વરૂપ જાતે સ્વયં યમુનાજીમાંથી પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુની મહારાણીજી કી જે, બ્રહ્માંડ ઘાટ કી જે. અને આપે જ્યારે ઘરે લઈને આવ્યા તો એનો જીવ તો પાછો મહાપ્રભુજીમાં જ છે. એટલે 4 સ્વરૂપને એમ થતું હશે કે આ તો ખરી છે,
અમે એને ત્યાં પધાર્યા છે, પણ આ તો એનું ચિત્ત તો મહાપ્રભુજીમાં જ છે. તો એ ચારેય સ્વરૂપને પણ પ્રસન્નતા હતી કે જો આવી પ્રીતિ વલ્લભમાં છે. એટલે વલ્લભમાં કે વિઠ્ઠલમાં જેને આસક્તિ છે, એવા પેલા નાગજી ભટ્ટ ને વગેરે, તો ઠાકોરજીને એમ ના થાય કે કેમ અમારી સામે દ્રષ્ટિ પણ નથી કરતા, એ તો પ્રસન્ન થાય. આવું જ હતું કુંભનદાસજીનું. કુંભનદાસજીને ગોવર્ધનનાથજીમાં આસક્તિ હતી. તો પ્રત્યક્ષ ગુસાઈજીના દર્શન થયા જ્યારે ગોકુલનાથજી એમને બીજી રીતે રાત્રિએ વાતો કરાવીને લઈ ગયા છેક ગોકુલના આ બાજુના ઘાટ ઉપર યમુનાજીના, ત્યારે સમજાયું કે આ તો સવાર થઈ, મારે તો આપની કીર્તન સેવા છે જગાડવાની. તો એ જ વખતે ગુસાઈજી ગોકુલ નવનીત પ્રિયાજીના મંદિરથી આ તરફ પાર ઉતર્યા, તો આ કુંભનદાસજીને એ જ વખતે જાણ્યું કે મારે તો પહોંચવાનું છે ગોવર્ધન, હું અહીંયા કેમ આવ્યો? આ તો ગોકુલનાથજીએ મને છેતર્યો. તો એ વખતે ગુસાઈજી સામેથી જ ઉતર્યા છે નાવમાં, પણ આટલી પણ ઔપચારિકતા નથી કરી કે હું ચરણ સ્પર્શ કરી લઉં કે હું એમને દંડવત કરી લઉં, એટલું પણ નહીં. સીધી પાછા વળી અને દોડવાની શરૂઆત કરી દીધી. અને ત્યારે ગુસાઈજીને એમ ના થયું કે આ શું કર્યું, દંડવતે ના કર્યા મને? ના, કેમ કે એમની આસક્તિ ગોવર્ધનનાથજીમાં છે. ઉપરથી જ વઢ્યા ગોકુલનાથજીને કે આવું ક્યારેય નહીં કરવું જોઈએ. હવે એમને રસ્તાની ખબર નથી હોતી અને એમને દોડવું પડશે આ ઉંમરે, આ યોગ્ય ન કર્યું આપે. ગોકુલનાથજીને વઢ્યા, ખીજ્યા. આ છે તો સુખ સેવ્ય. એટલે આપે એ જે મહાવનની ક્ષત્રાણી હતી ને, એના પણ મનોરથ પૂરા કર્યા. અને એવી રીતે જે સખડી આરોપતી, એ પણ મને બોલાવ્યું છે અત્યારે. તો ઠાકોરજી મહાપ્રભુજી રોજ એમને ત્યાં સખડી આરોગવા આવતા, અને શ્રાદ્ધ વખતે અડેલની જતી એ, અને શ્રાદ્ધ વખતે એ અડેલની ક્ષત્રાણી, અને શ્રાદ્ધ વખતે એમના લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધ વખતે ઘી ખૂટેલું ને, તો એમણે મંગાયેલું, તો ના પાડી હતી કે નથી. એટલે એ એટલી ચતુર હતી કે જાણતી હતી કે એમના ઘરે ઘી છે તો એ મારી પાસે મંગાવે છે. એટલે એ જે આખો પ્રસંગ છે એ એક વખત સમર્પિત થઈ ગયા પછી લૌકિક માટે કશું દ્રવ્ય કે ઘી કે પદાર્થ ન ખર્ચવો, એવો ભાવ છે. તો આજે આ સુખ સેવ્ય નામ ઉપર વ્યાખ્યા આવી છે જે ગોકુલનાથજીએ વર્ણન કરી તે. હવે આવતીકાલે કોઈ હવે શંકા કરે એમ કરીને છેલ્લે આ ગોકુલનાથજી કહે છે કે श्री आचार्य जी महाप्रभु जी को नाम कहे है सुख सेव्य, तहाँ अब कोई कहे पूर्व पक्ष करे, जो जैसे सकल पुष्टि मार्गीय भक्तन को श्री महाप्रभु जी आप सुख सो सेवा भजन स्मरण गुण गानादिक सुख सो सेव्य होंगे, तैसे ही पुष्टि मार्गीय बिना जो और अनेक जीव है तिन्हु सबन को हो सुख सेव्य होंगे। या भांति सो कोई पूर्व पक्ष करी संदेह करे, तहाँ यह आशंका दूर करबे के अर्थ श्री गुसाई जी श्री महाप्रभु जी को नाम कहत है जो दुराराध्य. આ દુરારાધ્ય એટલે એમ કે પુષ્ટિ માર્ગના લોકોને જે સુલભ છે સહજતાથી, એ કંઈ બધાને સુલભ નથી. એટલે કે પુષ્ટિ માર્ગ એટલે કે વૈષ્ણવ નથી થયા અથવા તો જે દૈવી જીવો નથી, એ લોકો માટે તો મહાપ્રભુજી દુરારાધ્ય છે. તો દુરારાધ્યના વિશે વર્ણન ગોકુલનાથજી આવતીકાલે કરશે. હવે એક બધાઈ લઈ લઈએ અને પછી વિરામ. રાગ બિહાગ શબ્દો છે માર્ગ રીતિ દિખાઈ, પ્રગટ વે માર્ગ રીતિ દિખાઈ. માર્ગ રીતિ દિખાઈ આ જગ में, मार्ग रीति दिखाई. थोड़ो ऊंचो स्वर છે, નીચે લઉં છું. मार्ग रीति दिखाई आ जग में, मार्ग रीति दिखाई. परमानंद स्वरूप कृपानिधि, परमानंद स्वरूप कृपानिधि, वल्लभ निधि
दिखाइया जग में मार्ग रीति दिखाई करत श्रृंगार गिरिधर लाल को जब कर बेनु गहाई ले दर्पण सन्मुख ठाड़े वे निरख निरख मुस्काई विविध भात विविध भात सामग्री हरि को करी मनुहार लिवाई जलयच्छवाय सुगंध सहित मुख बीड़ी पान खवाई करत आरती अनोसर पट दे बैठे निज गृह आई भोजन करी विश्राम छिनकले निज मंडली बुलाई करत कृपा निज दैवी जन पर श्री मुख बचन सुनाई बेनु गीत पुनि युगल गीत की रस बरखा बरखाई सेवा रीति प्रीति ब्रज जन की निज जनहित प्रगटाई दास शरण हरि वागधीश की दास शरण हरि वागधीश की चरण रेणु निधि पाई मार्ग रीति दिखाइया जग में मार्ग रीति मार्ग रीति मार्ग रीति दिखाई। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।